અમદાવાદમાં શિલજની આનંદ નિકેતન સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। આ શાળામાં બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીએ દાવો કર્યો છે। વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ કરવા આ કાચનો ટુકડો માંગ્યો હતો। શાળાએ કાચનો ટુકડો આપવા ઇનકાર કર્યાનો પણ વાલીએ આરોપ લગાવ્યો। આપણે જણાવ્યું કે આ ઘટનાને લઈને શિક્ષકોએ વાલીઓ સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે। વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી હતી। એટલે કાલે મારા સને અહીંયા લંચ લીધો છે, સ્કૂલ લંચ પ્રોવાઈડ કરે છે। હવે એની ભીંડાની સબ્જીમાંથી કાચનો ટુકડો નીકળ્યો। કાચનો ટુકડો નીકળ્યો એટલે એના ફ્રેન્ડ્સે કીધું કે ભાઈ થૂક કે આ જા। હવે થૂકવા જતો હતો, ત્યાં ટીચરે નિકિતા મેડમ કરીને એક ટીચર હતા, એને રોક્યો એને કે મિયાન કहाँ जा रहा है। મિયાને કીધું કે કંઈ બોલી ના શક્યો કારણ કે એને કોળિયો ખાધેલો હતો, કાચનો ટુકડો બી અંદર હતો। એટલે એ ટીચરને બોલવાની બીકમાં એ અડધું ગળી ગયો અને અડધો કાચનો ટુકડો ટીચરને આપ્યો। ને ટીચરે જોયું કે આ કાચનો ટુકડો છે એટલે તરત બીજું કંઈ કર્યા પહેલાં એને ટીચરે સીધો સિક રૂમમાં મોકલી દીધો। સિક રૂમમાં જઈને 2 જ મિનિટમાં એક સર ને મેડમ આવ્યા કે હોસ્પિટલ લઈ જાઓ, અને પછી હોસ્પિટલ લઈ ગયા અને અમને કનેક્ટ કર્યું। તમારું બાળક તમારી પાસે આવે છે, મને કહે છે હું કંઈ ગળી ગયો છું, થૂકીને બહાર કાઢે છે, તમે પહેલું સ્ટેપ શું કરશો? મને જવાબ આપો। થૂકેલું બહાર કાઢેલું જોશો કે એને ઉચકીને હોસ્પિટલ લઈ જશો? મને જવાબ આપો। અહીંયાના બધા 5 ટીચર પાસે એ વસ્તુ ફરી છે। 5 ટીચરનો ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલનો આન્સર છે कि हमने खबर नहीं है वस्तु શું છે। प्रॉब्लम्स एक्चुअली ऐसा है कि मैं बता दूं, स्कूल का मैनेजमेंट है ही नहीं। हम किससे बात करें हमें पता ही नहीं, प्रिंसिपल नहीं है, कोई डायरेक्टर या कुछ भी नहीं है स्कूल में, कोई प्रॉपर एकेडमिक को फॉलो नहीं किया जा रहा है। હવે એક તરફ કાચના ટુકડાને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। બે તરફ જે સ્કૂલનું તંત્ર છે તે કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી। શિલજની આ આનંદ નિકેતન સ્કૂલ છે જેની પર આ ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે અને વાલીઓએ હોબાળો મચાવ્યો કે ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો અને તેને લઈને જવાબદારી સ્વીકારવા માટે સ્કૂલ સંચાલક તરફથી કોઈ જ આગળ નથી આવી રહ્યું, વ્યવસ્થિત જવાબ પણ નથી આપવામાં આવી રહ્યો। એટલું જ નહીં, રિપોર્ટ માટે કાચના ટુકડાની જરૂર હોવાનું વાલીએ જણાવ્યું, પરંતુ સ્કૂલવાળાઓએ આ તમામ બાબતોને લઈને વાતને જ નકારી દીધી। શાળાએ કાચના ટુકડાની વાત જ નકારી દીધી છે તેવો આરોપ હવે વાલીઓ લગાડી રહ્યા છે। પરંતુ આખી ઘટનાને લઈને વાલીઓનો સીધો મોટો આક્ષેપ એ જણાઈ રહ્યો છે કે આખરે આ અંગે કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી, વાત કરવા માટે તૈયાર નથી। અમારે કોને રજૂઆત કરવી તે પણ સવાલ ઉઠી રહ્યો છે। તો શિલજની આનંદ નિકેતન સ્કૂલની અંદર વાલીઓ પહોંચ્યા હતા અને તેમણે આ મામલે હોબાળો મચાવ્યો હતો। ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો અને આ વિદ્યાર્થીએ તે ગળી ગયો છે કે કેમ તેને લઈને હોસ્પિટલ તો મોકલી દેવાયો, પણ ત્યારબાદ તપાસની અંદર સ્કૂલ તરફથી કોઈ સહયોગ નથી મળી રહ્યો। રિપોર્ટ માટે કાચના ટુકડાની જરૂર હોવાનું વાલી જણાવી રહ્યા છે। બીજી તરફ શાળા સંચાલક છે તે તો આ વાતને જ નકારી રહ્યા છે કે આ પ્રકારનું કોઈ ઘટના ઘટી જ નથી। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું તપાસ થાય છે, તપાસ બાદ આખરે શું તથ્ય બહાર આવે છે અને જો કોઈ તથ્ય જણાય છે તો શાળા સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ। પરંતુ હાલ તો વાલીઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંથી લંચ જે છે તે શાળા દ્વારા જ પીરસાતું હોય છે અને એ દરમિયાન આ પ્રકારની બેદરકારી સામે આવી છે। તેને લઈને વાલીઓની અંદર રોષ પણ છે અને પોતાના બાળકોને લઈને ચિંતા પણ છે અને તેને જ લઈને આ વાલીઓ રજૂઆત કરી રહ્યા છે કે આ સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવે। જો આ વિદ્યાર્થી કાચનો ટુકડો ગળી ગયો હોત તો આખરે તેની જવાબદારી કોણ લેત? કારણ કે વિદ્યાર્થીને જે ભોજન પીરસાઈ રહ્યું છે તેમાં જો આ પ્રકારની ગફલત કે બેદરકારી દાખવવામાં આવશે તો ભવિષ્યમાં પણ અહીં ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમના સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સવાલ ઊભા થઈ શકે છે। વળી આ આખી જે ઘટના ઘટી છે તેને લઈને શાળા સંચાલક તરફથી પણ કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો। તપાસની અંદર પણ તેઓ સહયોગ નથી આપી રહ્યા। કુલ 5 જેટલા શિક્ષિકાઓ છે કે જેની સામે તેઓ આરોપ લગાવી રહ્યા છે। આ ઉપરાંત આ શાળાના જે પ્રિન્સિપાલ છે તેની પાસેથી પણ તેઓ જવાબ માંગી રહ્યા છે, પરંતુ હવે શું નક્કર કાર્યવાહી અને શું નક્કર તથ્ય તેમાં સામે આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે। પણ આપ જુઓ કે શાળામાં પહોંચ્યા આ તમામ વાલીઓ અને તેઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે। સ્વાભાવિક છે પોતાના બાળકો અહીં ભણતા હોય અને અહીંથી જો તેઓ ભોજન લેતા હોય અને ભોજનમાં આ પ્રકારની ગફલત સામે આવે તો બાળકોના સ્વાસ્થ્ય સામે તે એક સૌથી મોટું જોખમ છે।
આખરે આ ભોજનમાંથી કાચનો ટુકડો આવ્યો ક્યાંથી, અને જો આ પ્રકારની ગફલત થઈ છે તો શાળા કોઈ જવાબદારી કેમ નથી સ્વીકારતી, કેમ કોઈ યોગ્ય પ્રત્યુત્તર નથી આપતી, કેમ તપાસની અંદર સહયોગ નથી આપતી? આ તમામ એવા સવાલો છે કે જે આ વાલીઓ માટે અતિ મહત્વના છે. અને સ્વાભાવિક છે કે જ્યારે વાત વિદ્યાર્થીઓની હોય, તેમના સ્વાસ્થ્યની હોય અને તેમના તરફની જવાબદારીની હોય, ત્યારે વાલીઓ આ પ્રકારે રોષ અને આરોપ લગાવે, અને તેની સામે હવે જે તપાસ થશે તેમાં શું તથ્ય સામે આવે છે તે પણ જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે હાલ તો શાળાએ કાચના ટુકડાની વાત જ નકારી દીધી છે, તે પ્રકારનો વાલીઓનો આરોપ છે. બે તરફ આ તસવીર આપ જુઓ, જે કાચનો એક ટુકડો મળી આવ્યો છે, વાલીઓના કહેવા પ્રમાણે ભોજનમાંથી જે ટુકડો મળ્યો છે તે આ ટુકડો છે, અને બીજો જે ટુકડો છે તે કદાચ બાળક ગળી ગયો છે કે કેમ તેને લઈને તાત્કાલિક હોસ્પિટલ તો બાળકને લઈ જવાયો, પરંતુ ત્યારબાદ જે તપાસ થઈ રહી છે તેને લઈને શાળા તરફથી કોઈપણ પ્રકારનો સહયોગ ન મળતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આપણે જણાવીએ કે અહીં રિપોર્ટ માટે કાચના ટુકડાની જરૂરને લઈને વાલીઓ અહીં શાળામાં જઈને હંગામો મચાવ્યો હતો અને પોતાની રજૂઆત પણ કરી હતી, પરંતુ એ રજૂઆતને લઈને હવે તપાસ કઈ દિશામાં જાય છે અને તપાસને અંતે શું તથ્ય બહાર આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. તો આ વાલીઓને જરા આપ સાંભળો, તે તમામ વાલીઓ ઈચ્છી રહ્યા છે કે આ સમગ્ર મામલે શાળા સંચાલક કોઈ જવાબદારી લે અને તપાસની અંદર સહયોગ આપે, જે જવાબદાર છે તેની સામે પણ કાર્યવાહી થાય. આપ જુઓ, પોલીસ પણ ત્યાં પહોંચી છે અને બંને પક્ષે તેઓ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બે તરફ વાલીઓ છે કે જે આ સમગ્ર મામલે જે બેદરકારી થઈ છે તેને લઈને કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, અહીં આનંદ નિકેતન શાળા તરફથી પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવે, સહયોગ આપવામાં આવે અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ન દેખાવામાં આવે તેવી બાંહેધરી ઈચ્છી રહ્યા છે. પણ વાલીઓનો ગુસ્સો પણ અત્યારે સાતમા આસમાને છે, કારણ કે શાળા સંચાલકો તરફથી કોઈ યોગ્ય પ્રત્યુત્તર નથી મળી રહ્યો અને તેને લઈને આ ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો તો તેને લઈને કોઈ યોગ્ય જવાબ કેમ શાળા સંચાલક તરફથી નથી આપવામાં આવી રહ્યો, તે સૌથી મોટો સવાલ અહીંના વાલીઓ ઉઠાવી રહ્યા છે. તો આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, વાલીઓનો જે આક્ષેપ છે અને એની સામે શાળા તરફથી કોઈ ખુલાસો થઈ રહ્યો છે, હાલ ત્યાં શું મામલો ચાલી રહ્યો છે? જી નરેન્દ્ર. હજી બે મુદ્દાઓ છે કે જેને લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અને એ બંને મુદ્દાઓને લઈને, કારણ કે શરૂઆતમાં એ બાબત ધ્યાને આવી હતી કે એક વિદ્યાર્થી કે જે ગઈકાલે નાસ્તો કરી રહ્યો હતો અને એ સમયગાળા દરમિયાન એના જમવામાં, એટલે કે જે ફૂડ આપવામાં આવ્યું હતું એમાં કાચનો ટુકડો આવ્યો હતો. એ વિદ્યાર્થીએ એના જે ટીચર છે એમના સમક્ષ આ સંદર્ભની રજૂઆત કરી હતી, અને રજૂઆત કર્યા બાદ પણ એ જે પ્રશાસન છે, સ્કૂલ પ્રશાસન, એમના દ્વારા ખરા અર્થમાં એ કાચનો ટુકડો હોવાનું સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગઈકાલે પણ એ તમામ જે વાલીઓ છે એ અહીંયા સુધી પહોંચ્યા હતા સ્કૂલમાં, અને આમ છતાં પણ શાળા તરફથી જે પ્રકારનો સહયોગ મળવો જોઈતો હતો એ પ્રકારનો સહયોગ ગઈકાલે પ્રાપ્ત થયો ન હતો, અને એના જ કારણે આજે ફરી એકવાર વાલીઓ અત્યારે હાલ અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે. અને અત્યારે સ્કૂલમાં આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આક્રોશ સાથે રજૂઆત કરતા તમામ વાલીઓ અને જે પ્રશાસન છે એ જોવા મળી રહ્યું છે, અને એના જ કારણે અત્યારે હાલ આપને અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે પોલીસ જે ઇન્સ્પેક્ટર છે એ પણ અત્યારે હાલ સ્કૂલમાં દોડી આવેલા આપને જોવા મળી રહ્યા છે. વાલીઓનો આક્રોશ એ પ્રકારનો સ્પષ્ટ ગતકાલે પણ જોવા મળી રહ્યો હતો કે ફર્ધર રિપોર્ટ માટે જે સ્ટુડન્ટ છે એના વધુ રિપોર્ટ માટે એમને જરૂરી હતી કે કાચનો ટુકડો એ જે શાળા પ્રશાસન છે એમને આપે, પરંતુ એમની ભૂલ એ લોકોની સમક્ષ ના આવી જાય એના કારણે ગતકાલે શાળા પ્રશાસને એ જે કાચનો ટુકડો છે આપ્યો ન હતો, ને એના જ કારણે આજે આ તમામ વાલીઓ છે આ જગ્યા પર દોડી આવેલા જોવા મળી રહ્યા છે. સાથે જ જે અન્ય તમામ લોકો છે, એટલે કે જે સંગઠનના લોકો છે એ પણ અત્યારે હાલ અહીંયા આપને જોવા મળી રહ્યા છે. એની જ વચમાં વધુ એક મુદ્દો એ પણ સામે આવ્યો છે કે જ્યાં એક નોટિસ ડીઓ દ્વારા પણ શાળાને ફટકારવામાં આવી છે, અને એ નોટિસ એ પ્રકારની છે કે શાળામાં જે સર્વધર્મ પ્રાર્થના થવી જોઈએ એ સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવતી ન હતી, અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ એક નોટિસ શાળાને ફટકારવામાં આવી છે. અને
વાલીઓમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે કે એક મલાના નામનું પુસ્તક છે એ અહીંયા ભણવામાં આવી રહ્યું છે. આ સિવાય અન્ય જે કેટલાક પુસ્તકો છે એ પણ ભણવામાં, આ જે પેરેન્ટ્સ છે એ પણ અત્યારે હાલ અહીંયા બહાર આવતા જોવા મળી રહ્યા છે. મેડમ, ઓકે, તો અત્યારે હાલ આ પેરેન્ટ્સ છે એ પણ બહાર નીકળતા આપને જોવા મળી રહ્યા છે. આ સિવાય બહાર વાલીઓનો પણ આક્રોશ છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. વાલી એટલા માટે પણ આક્રોશિત છે કે ગઈકાલે જે પ્રકારની ભૂમિકા સ્કૂલની રહી હતી એને લઈને તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. ડીઓની ટીમ પણ અહીંયા પહોંચી છે. આ સિવાય જિલ્લા જે પોલીસ કમિશનર પોલીસની જે ટીમ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે એ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે. જે વિદ્યાર્થી હતા કે જેમનું બાળક હતું એ પેરેન્ટ્સ આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને તેઓ એ જે મહિલા છે એ અહીંયા રડતા જોવા મળી રહી છે. એમનું જ બાળક હતું. થોડી વાર પહેલા એમની સાથે જ અમારી વાતચીત થઈ હતી અને એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે એ વાલી એટલે કે એ જે વિદ્યાર્થીને જ્યારે અહીંયા અભ્યાસ માટે મોકલતા હોય છે ત્યારે એમને સારું શિક્ષણ મળે, આ સિવાય યોગ્ય રીતના એમનું બાળક તૈયાર થાય, એ તમામ મહત્વના મુદ્દાઓને લઈને અહીંયા તેઓ પોતાના બાળકોને મોકલતા હોય છે. પરંતુ જ્યારે શાળા તરીકે એક જવાબદારી એમને વહન કરવાની હોય છે ત્યારે એ શાળા તરીકે તેઓ એ પ્રકારની જવાબદારી વહન કરવામાં નિષ્ફળ રહેતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓનું નિર્માણ થતું હોય છે. અત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે આક્રોશ છે એ વાલીઓમાં જોવા મળી રહ્યા છે. કે મહિલા કે જેમનું બાળક હતું એ પણ અહીંયા અત્યારે હાલ રડી રહ્યા છે કે કારણ કે જે પ્રકારનો પ્રત્યુત્તર શાળા તરફથી એમને મળવો જોઈતો હતો એ પ્રકારનો મળ્યો ન હતો. એમના બાળક જે છે એના પોલીસ એમનું કામ કરી રહી છે પણ પેલા લોકો કોઈ જવાબ આપી નથી રહ્યા. ગોળ જવાબ આપી રહ્યા છે કે અમને હજી ખબર નથી, કશું જ નથી. એટલે પોલીસે અમને કીધું છે કે તમે લેખિતમાં કાર્યવાહી કરો અને અમે જોઈ લઈશું. પણ જ્યારે પોલીસના વડા આખા ઝોનના અહીંયા છે, એમના વડાની ઓફિસ બંધ છે, કોઈ ફોન ઉપાડતું નથી, કશું કોઈ જવાબ આપે. પેલા લોકો તો અંદર બેબસ છે, એ લોકો કોઈ જવાબ નહીં આપે. હવે મારા છોકરા જોડે મારે શું કરવાનું છે કારણ કે એ લોકોને ખબર જ નથી કે કયો ટુકડો છે. એટલે મારે ચીરો પડાવવાનો, એને એનેસ્થેસિયા આપીને એન્ડોસ્કોપી કરાવવાની. હવે મને નથી ખબર શું થઈ રહ્યું છે. કોઈ છે જ નહીં સાહેબ. તમારી સામે આ ડાયરેક્ટરની કેબિન છે એ બંધ છે. એટલે મારી જોડે હવે તમે બી છો જ અહીંયા બધા આટલા ટાઈમથી, તમને બી ખબર કોઈએ કોઈ જવાબ આપ્યો નથી તમને. એટલે આ સ્કૂલ ચલાવે છે કે બિઝનેસ છે મને નથી ખબર. પ્લીઝ અંદર પોલીસ તરફથી શું જવાબ મળે છે? પોલીસ એમની રીતે કાર્યવાહી કરી રહી છે. અંદર એ કહી રહી છે કે ભાઈ તમે આ એક સ્ટેપ બાય સ્ટેપ એમની જે પ્રોસેસ છે કે કરો, સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ છે એમની એ ફોલો કરો. તમે આક્રોશિત થઈને રૂમમાંથી બહાર નીકળ્યા, એવું તો શું થયું કે જેને કારણે બહાર નીકળ્યા? સામે જે બહેનો બેઠા હતા એ લોકોને આ વસ્તુ બહુ જ નોર્મલ લાગી રહી છે. એક બેન હસે છે, આમ શ્વાસ લે છે જાણે કંટાળી ગઈ છે. એક બેન એવું કહે છે કે કાલે અમે શો જોયો છે એટલે હું અહીંયા સર્કસ કરવા આવ્યો હતો કાલે. જ્યારે એમના છોકરાઓ જોડે એ વસ્તુ થશે ત્યારે એમને અંદરથી પીડા નહીં થાય. એ જ વસ્તુ મારા છોકરાઓ જોડે થઈ રહી છે તો અમને બી એ પીડા થવાની જ છે કે ભાઈ મારે 13 વર્ષના છોકરાને એન્ડોસ્કોપી શેના માટે હું કરાવું વિધાઉટ એની રીઝન. તો તમારી જવાબદારી છે કે મને વસ્તુ આપો અને ડૉક્ટર જોડે લઈને જવું. પણ હવે એમની જોડે વસ્તુ ખોવાઈ ગઈ છે. એટલે કાચનો ટુકડો